અને એક રાજપૂત પરણીને આવ્યા ને હજી 15 દિવસ થયા છે અને નીરો હથિયાર બાંધીને, ટૂંકમાં વાત કરું, રાજપૂતાણીને જઈને એટલું કીધું કે યુદ્ધમાં જાઉં છું, પાછો આવું ન આવું નક્કી નહીં, કે કાંઈ વાંધો નહીં, તમે તમારો ધર્મ સંભાળો, હું મારો ધર્મ સંભાળું. ગયો ડેલીએથી પાછો વળ્યો, બીજી વાર આવ્યો, રાજપૂતાણી તમારું ધ્યાન રાખજો, હું યુદ્ધમાં જાઉં છું. કયો ઘેરો ઘૂંઘટો હોય એમ. બીજી વાર પાછો વળ્યો, કીધું હા મને મારા ધર્મની ખબર છે. પણ ત્રીજી વાર જ્યારે પાછો વળ્યો અને આવીને એટલું કીધું, રાજપૂતાણી પરિણામે હજી આપણે 15 દિવસ થયા છે, હું યુદ્ધમાં જાઉં, પાછો આવું ન આવું નક્કી નહીં, તમારી કઈક નિશાની આપો નહીં. અરે પણ તા તો અંગ રૂવા અવળા થયા અને વ્યાપી જ્વાળા વ્યો. રાજપૂતાણી આમ જોયું, પોતાના હાહુ ઝરૂખામાં ઊભા છે અને જોવે છે. એ ઘૂંઘટામાંથી રાજપૂતાણીએ જોયું અને એને એમ થયું, ઓહો, અને મારું મોઢું જોવા હારું ધર્મની ધીંગાણી જાતો પાછો વળ્યો. એને અવાજ કર્યો કે નિશાની માંગો છો કે હા? પડકારો કર્યો એ રાજપૂતાણી, દાસી દાસી તરવારને તાહડો લઈ આવ, મારું માથું કાપી તાહડામાં મૂકી અને આ દરબારને દઈ દે, એનું જીવ મારામાં રહે તો યુદ્ધના મેદાનમાં હું જવાબ પાડવાનો છે, એને આપી દે. અને માથું કાપી અને આપી દીધું. દાસીએ જઈને આપ્યો આમ તાહડો, આમ જા કપડું ખેવું તો પોતાની પત્નીનું ઠકરાણાનું માથું છે હાડીરાણીનું ચોટલો લઈને આમ બાંધ્યું ગળે. અને યુદ્ધના મેદાનમાં એ રાવત રતન ચંદાવત જ્યારે ઉતર્યો, ગાયું માટે 3 દિવસ યુદ્ધ હાલ્યું. ઇતિહાસકારો નજરે જોનારા લખે છે, ત્રીજે દિવસે લડતા લડતા રાજપૂતના મોઢા ઉપર કડસલીઓ પડી ગઈ હતી, ખોપડા પડી ગયા હતા, જીવતો હતો તોય. પણ રાજપૂતાણીનું જે ગળામાં માથું નાખેલું હતું ને પોતાને, એના મોઢા ઉપર તો નહીં પણ હોઠ ઉપર કડસલી નહોતી પડી. આનાથી મોટી જગદંબા દુનિયામાં કઈ હોઈ શકે? એટલે કહેવાય સાહેબો ઘેરો ઘૂંઘટો અનુ, આ સુધી ઘૂંઘટો રહી ગયો તો માથું હારે હતું ને પડકારા જાણે કરતી હતી. અને ઈ જગદંબા ઈ માં જન્મ આપે તો કેવી પાઘડિયું, કેવા સુરવીરો જન્મે. 2 કડી છે લે કે હે હે પાઘડી વાળા, એ ભલે ને હાવ પાઘડી જીવા, એ આપણા પાઘડી વાળા, પાઘડી વાળા હાવ પાઘડી જીવા. મહાપુરુષો જે કઈ આપણે ત્યાં જન્મા છે ને બહુ થોડું જીવી ગયા છે, પણ હાંગો પાંગ જીવી ગયા છે. અને હાંગો પાંગ જીવી જવું ને એ પણ બહુ અઘરી વાત છે. લક્ષ્મણમાં આપણે સાધુ બનવું એ બહુ કૃપા હોય તો બની શકે, કઈ નામ કરવું તો કૃપા હોય તો થાય, પણ હારો ગુરુ મળે તો બની જાય, કદાચ થઈ જાય.